પાંડેસરામાં ડમ્પર ચાલકે યુવકને અડફેટી લેતા મોત નીપજ્યું હતું। 17 વર્ષીય સોહેલ અંસારી ગેબન શાહ બાબાની દરગાહમાં દર્શન કરવા જઈ રહ્યા હતા। આ સમયે રસ્તો ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે કચડી નાખતા યુવકનું મોત નીપજ્યું હતું। અકસ્માતને લઈને પાંડેસરા પોલીસે ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી, જેમાં મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતકના સંબંધી જબ્બાર પટેલે કહ્યું કે આ મારા સાઢુનો દીકરો હતો, 17 વર્ષનો હતો, અભ્યાસ નહોતો કરતો, પરંતુ વેલ્ડિંગના કામકાજથી બે પૈસા કમાતો હતો। પરિવારે એકના એક આધારને ગુમાવી દીધો છે, ત્યારે અમારે ન્યાયની સાથે આ परिवार માટે મદદરૂપ થાય તેવી માંગ છે। जब्बार रमजान पटेल। भाई क्या घटना हुई? घटना ऐसी हुई कि ये जो मेरे साड़ू का लड़का था सोहेल अंसारी करके, ये भाई दरगाह की उर्स में गया था। कल रात की बात है। तो रोड क्रॉस कर रहा था, दरगाह पे जा रहा था, तो ट्रक वाले ने उसको उड़ा दिया। बड़ा डब्बा था? हाँ, बड़ा डंपर था, बड़ा टेलर था, और वो ड्राइवर पकड़ा गया है पांडेसरा पुलिस स्टेशन में। कौन सी दरगाह है ये दरगाह ही प्रेमनगर इसके पास। कितने साल का बच्चा था? ये 17-18 साल। पढ़ाई कर रहा था? हाँ? पढ़ाई करता था? नहीं, फिलहाल पढ़ाई नहीं कर रहा था। घर में और कौन है? घर में उसके मम्मी पापा है, 2 बहन है और 2 भाई थे, अभी एक भाई। हाँ हाँ, नहीं उनके खालू मासा लगी।